હેલો એવરીવન. વિદ્યાર્થી મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ પર FHW નું નોટિફિકેશન આવી ગયું છે. 155 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. એના વિશે આજે આપણે આ ક્લાસમાં સંપૂર્ણ ચર્ચા કરીશું. કોણ ફોર્મ ભરી શકે, સિલેબસ શું હોય. કોઈ પણ એક્ઝામની તમે પ્રિપેરેશન કરતા હો તો તમને સિલેબસ ખબર હોવો જોઈએ. સાથે સાથે તમને PYQs ની ખબર હોવી જોઈએ કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન કેવા હતા. જો તમે મારી સાથે જોઈન થવા માટે ઈચ્છતા હો તો આપણા વોટ્સએપ નંબર જે 9327880065 છે એમાં મને તમારું નામ લખી FHW લખી અને ગ્રુપની અંદર મટીરિયલ તેમજ મોડેલ પેપર માટે જોઈન થઈ શકો છો. આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું કે 155 જગ્યાઓ છે ફિમેલ હેલ્થ વર્કરની આપવામાં આવી છે, એની કોણ ફોર્મ ભરી શકે, સિલેબસ શું છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ojas.gujarat.government.in અથવા તો GSSB gujarat.government ઉપર જઈ અને તમે 15 તારીખથી ફોર્મ ભરી શકો છો FHW ના. એની છેલ્લી તારીખ 29/6 છે. 15 થી લઈ અને 29/6 સુધી તમે ફોર્મ ભરી શકો છો. ઓજસ ઉપર જઈને પણ ભરી શકો છો અને GSSB ઉપર જઈને પણ ફોર્મ ભરી શકો છો. આ ઉપરાંત જગ્યાની વાત કરીએ તો ટોટલ 155 જગ્યાઓ આપવામાં આવેલી છે. 155 બિન અનામત સામાન્યની 17 જગ્યાઓ છે. SCBC જેને આપણે ઓબીસી કહીએ છીએ એની 15 જગ્યાઓ છે. સોરી, આર્થિક રીતે નબળા વર્ગ છે. પછી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ છે એની 80 જગ્યાઓ છે. અનુસૂચિત જાતિની એક પણ નથી. જનજાતિની 43 જગ્યાઓ છે. બિન અનામત મહિલાઓ માટે 17 જગ્યાઓ છે. આર્થિક રીતે એટલે EWS માં 15 છે. સામાજિક અને શૈક્ષણિક વર્ગમાં 80 છે. 0043 બરાબર. માજી સૈનિક આવી રીતે છે. ટોટલ કેટલું છે? 155 જગ્યા છે. શેમ છે ટોટલ 155 જગ્યાઓ પર FHW ની ભરતી બહાર પડી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની. પગાર ધોરણ તો 5 વર્ષ માટે 26,000 રૂપિયા પગાર ફિક્સ છે. પછી 7મા પગાર પંચ મુજબ તમને પગાર મળવા પાત્ર છે. 5 વર્ષ સુધી 26,000 રૂપિયા તમને ફિક્સ પગાર મળશે. 5 વર્ષ પછી 7મો પગાર પંચ લાગશે અને જે તે નિયમ મુજબ તમને પગાર મળશે. આગળ વધીએ. વય મર્યાદા તો કે સામાન્ય 40 વર્ષ સુધીના લોકો ફોર્મ ભરી શકે છે, પણ કેટેગરી વાઇઝ અલગ અલગ છૂટછાટ આપેલી છે. સામાન્ય કેટેગરીની મહિલા હોય તો 5 વર્ષનું, મહત્તમ 45 થી મોટું ન હોવું જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું. તમે ફોર્મ 45 વર્ષથી મોટી ઉંમર છે તો તમે આની અંદર ફોર્મ નહીં ભરી શકો. પછી 43 હોય 5 વર્ષની છૂટછાટ લેવા જાઓ તો 5 વર્ષની ન મળે, 2 વર્ષની મળે. બરાબર છે. કહેવાનો મતલબ એમ કે 45 થી વધારેની વય મર્યાદા નથી. શૈક્ષણિક લાયકાત વાત મહત્વની એ છે કે આની અંદર ફોર્મ કોણ ભરી શકે. તો તમે સેકન્ડરી અથવા તો હાયર સેકન્ડરી 10 પાસ કે 12 પાસ પછી, તમે પહેલા તો 10 પાસ કે 12 પાસ હોવા જોઈએ. પછી તમે ફિમેલ હેલ્થ વર્કરનો બેઝિક ટ્રેનિંગ કોર્સ કરેલો હોય તો પણ ચાલે, અથવા તો તમે ANM કરેલું હોય, જેને ઓક્ઝિલરી નર્સ મિડવાઇફનો કોર્સ કરેલો હોય તો તમે FHW માં ફોર્મ ભરી શકો છો. કયો કયો? 10 કે 12 પાસ, ફિમેલ હેલ્થ વર્કરનો બેઝિક ટ્રેનિંગ કોર્સ લીધેલો હોય, અથવા તો તમે શું કરેલું હોવું જોઈએ તો કે ANM કરેલું હોય. તો આ બધા જ બહેનો આની અંદર ફોર્મ ભરી શકે છે. આ બધા જ આની અંદર ફોર્મ ભરી શકે છે. પછી વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા ફી તો કે બિન અનામત કેટેગરી હોય તો 500 રૂપિયા હશે. અનામત કેટેગરી કોઈ પણ હોય તો એના માટે 400 રૂપિયા ફીસ છે એ ફિક્સ છે. અનામતની અંદર તમામ કેટેગરી આવે, મહિલા આવે, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ આવે, EWS આવે, અનુસૂચિત જાતિ, જનજાતિ, દિવ્યાંગ, આ બધાની અંદર એને 400 રૂપિયા છે. જેને કોઈ જાતનું અનામત નથી, બિન અનામત છે, એને 500 રૂપિયા ફીસ છે. પરીક્ષામાં જો તમે હાજર રહો તો પરીક્ષા ફી તમને પરત મળી જશે. અહીંયા છે, જો પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારને પરીક્ષા ફી પરત મળવા પાત્ર છે. એટલે આ પણ ધ્યાન રાખવું. 2 પાર્ટની અંદર તમારી એક્ઝામ લેવાની છે, પાર્ટ A અને પાર્ટ B. પાર્ટ A છે એ વિદ્યાર્થી મિત્રો ગણિત માટે છે, 90 માર્કનો છે. પાર્ટ B 120 ગુણનો છે. મોસ્ટ MP પાર્ટ B છે 120 માર્કનો. પાર્ટ A ની અંદર તાર્કિક અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે જે 30 માર્કનું છે. ગાણિતિક કસોટી જે 30 માર્ક છે. એટલે ગણિત અને રીઝનિંગ 30 એટલે 60 માર્કના એ છે. પાર્ટ A અને પાર્ટ B બંને પાર્ટમાં પાસ થવું ફરજિયાત છે. તમે 120 માંથી કદાચ 110 લાવો છો, પણ પાર્ટ A ની અંદર 90 માંથી 10 કે 15 કે 25 માર્ક જ આવે છે તો ન ચાલે.
બે પાર્ટની અંદર જેટલા ગુણ છે ને એના 60% માર્ક ફરજિયાત હોય, એટલે એ ધ્યાન રાખો. બે પાર્ટની સરખી તૈયારી કરવાની. જો તમે બેચમાં જોઈન થવા માટે ઈચ્છો છો તો આપણો નંબર છે, આ આપણો નંબર છે. જો હમણાં જ આપણે ચર્ચા કરી હતી કે વોટ્સઅપ ગ્રુપમાં 9387880065 બેચની અંદર જોઈન થવું હોય, નામ રજીસ્ટ્રેશન કરાવવું હોય અથવા તો ગ્રુપની અંદર જોઈન થવું હોય તો તમારું નામ લખી અને આ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરવાનો છે. બરાબર છે. ચલો હવે આની અંદર જે માર્ગ છે કેવી રીતે ડિવાઈડ છે તો કે તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે. પહેલો પાઠ 30 ગુણનો છે મેથેમેટિક્સનો, એની ચર્ચા કરીએ. તો એમાં 7 ચેપ્ટર આપવામાં આવેલા છે. ઉંમર સંબંધિત પ્રશ્નો, વેન આકૃતિ, દ્રશ્ય આધારિત એટલે જોઈને, લોહીનો સંબંધ, તાર્કિક અંકગણિત, ચાર્ટ, આલેખ અને કોષ્ટક ઉપરથી અને માહિતીની પ્રયોગ. ગાણિતિક કસોટી છે એમાં ટોટલ 11 ચેપ્ટર આપેલા છે. એમાં સંખ્યા પદ્ધતિ, સાદુરૂપ બીજગણિત, સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, સરેરાશ, ટકાવારી, નફો ખોટ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતર, કાર્ય, મહેનતાણું અને સાંકળનો નિયમ. યાદ રાખવું, તમારા સિલેબસની અંદર જે ચેપ્ટર આપેલા છે ને એ જ ચેપ્ટર તમારે કરવા, આ સિવાય કોઈ પણ એક્સ્ટ્રા વર્ક કરવાની જરૂર નથી. બરાબર છે. ઓકે, આ વાત થઈ 30 અને 30 60 ગુણની વાત થઈ પહેલા પાર્ટની. હજી 10 ગુણનું ભારતનું બંધારણ છે એની ચર્ચા કરીએ. તો ભારતના બંધારણની અંદર ભારતના બંધારણનો આમુખ, મૂળભૂત હક, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલની સત્તાઓ, સંસદીય પ્રણાલી, બંધારણમાં સુધારાઓ જે પણ છે, કેન્દ્ર અને રાજ્ય સરકારના સંબંધો, ભારતમાં ન્યાયતંત્ર અને સંવૈધિક સંસ્થાઓ. આ 10 ચેપ્ટર તમને ભારતના બંધારણમાં આપેલા છે. આ ઉપરાંત કરંટ અફેર કરવાનું છે, વર્તમાન પ્રવાહ, જેમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને આવે. ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્સિવ આવશે. હવે ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્સિવ શું છે? બંને 5-5 માર્કના આવશે. એક ફકરો આપેલો હોય, નીચે 5 પ્રશ્ન હોય, તમારે ફકરામાંથી પ્રશ્નના જવાબ ગોતવાના છે. સાવ સહેલા છે. બંનેમાંથી લગભગ એમ માનો તો 4-4 પ્રશ્ન તમારા સાચા પડે છે, એકાદો ખોટો પડવાના ચાન્સ છે. બરાબર છે. બંનેમાંથી ખાસ એ યાદ રાખવાનું. તો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્સિવ 5-5 માર્કનું છે, એટલે 10 માર્ક આવશે. હવે સૌથી મહત્વનો પાર્ટ છે 120 માર્કનું છે, તમારું સબ્જેક્ટ રિલેટેડ છે. ટોટલ આની અંદર 6 કે 7 મુદ્દા તમને આપેલા છે, એ જ તમારે પ્રિપેર કરવાના છે. એના સિવાય એક પણ મુદ્દો પ્રિપેર કરવાનો નથી. FHW ની અંદર તમારે પાસ થવું છે, સરકારી નોકરીનું તમારું સ્વપ્ન છે, તો મહેનત આજથી જ કરવી પડશે. નોટિફિકેશન તો આવી ગયું છે, 16 તારીખથી ફોર્મ પણ ચાલુ થઈ જશે. બરાબર છે. કયા કયા મુદ્દા છે? તો મુદ્દા નંબર 1 છે કમ્યુનિટી હેલ્થ નર્સિંગનો 20 માર્કનો આ મુદ્દો છે. કમ્યુનિટી હેલ્થ નર્સિંગ. બીજું હેલ્થ પ્રમોશન વાળો, એ પણ 20 માર્કનો છે, જેની અંદર ન્યુટ્રિશન આવશે, માનવ શરીર અને એની સ્વચ્છતા આવશે. બીજા પાર્ટની અંદર પેટા પ્રકાર પણ આપ્યા છે. પહેલું છે કમ્યુનિટી હેલ્થ નર્સિંગ, આ કેટલા માર્કનો છે? તો કે આ 20 ગુણનો છે. બીજો પાર્ટ છે એ હેલ્થ પ્રમોશન, એ પણ 20 માર્કનો છે, પણ એમાં ન્યુટ્રિશન આવશે, માનવ શરીર અને સ્વચ્છતા આવશે, પર્યાવરણની સ્વચ્છતા આવશે, માનસિક આરોગ્ય આવશે. થર્ડ વન પણ 20 માર્કનો છે, પ્રાઇમરી હેલ્થ કેર નર્સિંગ, એનએમ અથવા તો તમે જે પણ બેઝિક કોર્સ કરેલો છે એને લગતો આવશે, જેમાં ચેપ અને રસીકરણ આવશે. રસીકરણમાં મહિલાઓને આવે, ધાત્રી માતાઓ અને બાળકોને. બરાબર છે. ધાત્રી માતા, સગર્ભા અને બાળકોની અંદર 0 થી 6 વર્ષનું બાળક, 6 થી 5 વર્ષ સુધીનું બાળક, 6 મહિનાથી 5 વર્ષ સુધીનું બાળક, 0 થી 6 મહિના, 6 થી 5 મહિના. અમુક રસી છે જન્મ સમયે અપાતી હોય, દાખલા તરીકે BCG છે, દાખલા તરીકે પોલિયો. પછી અમુક છે એ 9મા મહિને આવતી હોય, અમુક 14મા અઠવાડિયા હોય, અમુક 6ઠા અઠવાડિયા હોય, અમુક 10મા અઠવાડિયા હોય. કઈ રીતે આપવી? એટલે કે ઇન્ટ્રાડર્મલ છે, ઇન્ટ્રામસ્ક્યુલર છે, 15 ડિગ્રી છે, 45 ડિગ્રી છે, 90 ડિગ્રી છે. કઈ રીતે રસીકરણ થાય એ માહિતી ડાબા જમણા હાથમાં ખભા ઉપર ક્યાં અપાય તમને ખબર. ચેપી અને બિનચેપી રોગ છે, દાખલા તરીકે ચેપી રોગમાં એડ્સ છે, એ ચેપી રોગ છે. બિનચેપી રોગ પણ આવે. સામુદાયિક આરોગ્ય સમસ્યા, પ્રાથમિક સારવાર અને રેફરલ. પ્રાથમિક સારવારની અંદર PHC, UHC, આંગણવાડી, આ બધા પ્રાથમિક સારવાર, રેફરલ પોઈન્ટ કહેવામાં આવે. આંગણવાડીથી PHC જાય, UHC જાય, હોસ્પિટલ સુધી રિફર થતું હોય છે બાળક. બરાબર છે. આમાં તમારો મોટા ભાગનો રોલ હોય છે, તો આ પાર્ટ તમારો મજબૂત હોવો જોઈએ. એ પણ કેટલા માર્કનો છે? 20 માર્કનો છે. ઓકે, આગળ વધીએ. મુદ્દા નંબર 4 ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ, એ પણ 20 માર્કનો હશે.
મિડવાઇફરી એ પણ 20 માર્કનો છે, હેલ્થ સેન્ટર મેનેજમેન્ટ એ પણ 20 માર્કનો છે. આમ મળી અને તમારે કેટલા માર્કનો છે તો કે 120 ગુણનો આ સબ્જેક્ટ રિલેટેડ કહેવાય, એટલે કે વિષય સંબંધિત. ડન છે. તમે મારી સાથે જોઈન થવા ઈચ્છતા હો તો 9327880065 તમારું નામ રજીસ્ટર કરવું ફરજિયાત છે. બરાબર છે, નામ રજીસ્ટર કરવું ફરજિયાત છે. આપણે છે ને 120 માર્કનું જે સબ્જેક્ટ રિલેટેડ છે ને એ માત્ર ને માત્ર 999 રૂપિયામાં કોર્સ લઈને આવીશું. બરાબર છે, કોર્સ લઈને આવશો. આની વધારે વિગત તમને કાલના ક્લાસની અંદર મળી જશે. ખાલી 999 રૂપિયા. એને તમે એક્ઝામ હાલે ત્યાં સુધીની વેલિડિટી હશે. આની અંદર મોડેલ પેપર મળશે, મોક ટેસ્ટ મળશે, વીકલી ટેસ્ટ મળશે, મંથલી ટેસ્ટ મળશે અને 120 માર્કનું સબ્જેક્ટ રિલેટેડ મટીરિયલ પણ તમને મળશે જે એપ્લિકેશનમાંથી ડાઉનલોડ થઈ જશે. બધું મળશે આની અંદર. ડન છે. તમે મારી સાથે જોઈન થવા માટે ઈચ્છતા હો તો આમાં તમારું નામ રજીસ્ટર કરવું ફરજિયાત છે. આજનો ક્લાસ આપણે અહીંયા સુધી રાખીશું. કાલે આપણે વિગતવાર માહિતી સાથે ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.